આ જર્મની છે ને, જર્મની 130 ના 100. 130 ના 100. આ ખાલી 130 ના 100. આ ક્યાં છે? આ ભાઈ આ પતંગ લઈ જાવ, આપણી દુલ્હન લઈ જઈ, તારી દુલ્હન ને લઈ જઈ જા ભાઈ. રોતો ને હતું. આ નવા પતંગ છે કે ઇમ્પોર્ટેડ પતંગ થઈ એનું શું છે? એના 90 રૂપિયા. આના 90 રૂપિયા છે. આના 100 રૂપિયા. 100 રૂપિયા. અને આ રોકેટ 120 રૂપિયા. પેલા 5 પતંગ આવે. 5 પતંગ આવે. 5 પતંગ આવે. પેલા ને 350. આની 300 300 રૂપિયા. આના 300. મહાદેવને જય માતાજી, સ્વાગત છે તમારું બધા નવા વિડીયોમાં. અત્યારે આપણે આવી જાય છે ભાવનગરના મામા ખાણીઓ એરિયો. એ આપણે ભાવનગરની માર્કેટમાં આવેલો છે ને આ જો પતંગની બજાર છે. આ બધી તમે પતંગનો વિડીયો કહેતા હોય બનાવો, એટલે આપણે આવ્યા છે પતંગનો વિડીયો બનાવવાનો. આ બધો છે અને તમને હજી બધા બતાવવાના છે. ટાઇટિંગમાં કેવો પતંગ બતાવી ગયો છે અને આ ભાઈબંધને વિડીયોમાં આવવું હતું જો ઘર ભેગું થાને ભાઈ. હા ભાઈબંધ ને આવું હતું એ કે મને ફેમસ કરી દે. ભાઈબંધ ચાલ લીધો, હું ફેમસ થઈ ગયો. અહીં મોટો જ બતાવ. હા ભાઈબંધને મને ફેમસ કરી દીધો, રાતમાં વાયરલ કરી કાઢ્યો છે. તો હાલો તમને બધું અહીં બતાવવાનું છે, શું શું કલેક્શન છે નવું નવું ને બધું. આમ દેખાવમાં તો બધું છે મસ્તીનું, પણ તમને બતાવું કેમ કે જો આ તમને બધું બતાવવાનું છે. એનો ભાવ બધો તમને જણાવવાનો છે. જથ્થાબંધ લેવાનો, જથ્થાબંધ લઈને જાય છે. 1100 લઈ ગયા છે આ ભાઈ. આ પતંગ લઈ જાવ, આપણી દુલ્હન લઈ જઈ, તારી દુલ્હન ને લઈ જઈ જા ભાઈ. રોતો ને હતું, રોતો ને તને બીજી મળી જાય. આ જર્મંડા છે. આ જર્મંડા ની શું કિંમત? 20 રૂપિયા. આ 20 રૂપિયા જર્મંડા. હા જો કલર ના મળી રહે બધા. 10 કલર આવે. 10 કલર આવે. આ કયો પતંગ કહેવાય? કાટ કેવા. આ કાટ કહેવાય. આમાં કલર મળી રહે બધા. 10 કલર આવે. 10 કલર એમાં આવે. એમાં આ લંબુ છે. હોય તો તમને આપેલા આપી દઈશ તમને. લેમન 25. અને આ ઉપર જે છે મોટો બંદર છે એનું શું છે? મોટો છે 200 નો પંજો. આ છે 200 નો બંદર. એ તમે નથી. અને આ છે આમાં પેલા 5 પતંગ આવે. 5 પતંગ આવે. 5 પતંગ આવે. પેલા ને 350. આની 300 300 રૂપિયા. આના 300. મોટી થઈ જાય. એમાં પેલા 3 પીસ છે કે? 5 આવશે. એમાં 5 આવે. ઓલો ઈ છે ટાઈગર માં બી એમાં 5 આવશે. ટાઈગર. એનું કિંમત 300 રૂપિયા. 300 રૂપિયા ટાઈગર. આ લંબુ ટીકેરા એના 60 રૂપિયા. આ લંબુના 60 રૂપિયા. મિર્ચી કહેવાય. મિર્ચી કહેવાય. અને મિર્ચી. આ જો પછી આ લંબુ અહીં 300 રૂપિયા. તો 5 પીસ આવે. 5 પીસ આવે. બધા એક 200 છે. એક 200 છે. 5 અને સીલમાં આવે. ચીલમાં આગળ છે. હવે સીલ તમને બતાવી જો આ સીલ છે. આ સીલ લંબુ છે. અને ઓલા કોકો આવે ઓલા નીચેના કલર આને શું કિંમત છે? 320 નો પંજો. 20 નો પંજો. આ બી 20 રૂપિયા. આને 20 રૂપિયા. આને 20. આ 20. આમે કલર બધા 10 કલર આવશે. બધામાં 10 કલર મળી રહે. અને આપણે મેન વેરાયટી શું આમાં છે? અંબાજી સંભાજી અને રામપુર સંભાજી રામપુર. આનો પંજાનું શું છે? 30 રૂપિયા. 30 રૂપિયા. અને 30. અને જે આવડા છે એ કયા તમે? આ નવા પતંગ છે કે ઇમ્પોર્ટેડ પતંગ થઈ એનું શું છે? એના 90 રૂપિયા. આના 90 રૂપિયા છે. આના 100 રૂપિયા. 100 રૂપિયા. અને આ રોકેટ 120 રૂપિયા. આ 120. અને આ 100 રૂપિયા. 100 રૂપિયા. આ અમદાવાદમાં બહુ સકાવે છે. અને તમને હજી મેન વેરાયટી બતાવવાની બાકી છે. અને જથ્થાબંધીમાં આપણે ભાવ કઈ ઓછો વધઘટ થઈ જાય કે જથ્થાબંધમાં લેવા આવે તો ઓછો ભાવ હોય. ઓછો થઈ જાય. ક્વોન્ટિટી ઉપર ક્વોન્ટિટી ઉપર. એટલે કેટલા પીસ? 100 પીસ લ્યો તો 100 પીસ મિનિમમ લેવા. 100 પીસ લ્યો એટલે તમારો ભાવ ઓછો થઈ જાય. હજી તમને બતાવવાના છે, મસ્તીના છે. નાના છોકરાના પેક એ બી છે. પેક તમે બધું એટલે આમ કુરિયર કરો કે ન કરો તમે? કુરિયર નથી કરતા. કુરિયર નથી કરતા. કુરિયર નથી કરતા. તમારે આવું હોય તો અહીંયા આવી જાવ. તમને એડ્રેસ તો કહી દેજો. શું એડ્રેસ છે? મામા ખણીઓ અંબા ચોક, અંબા ચોક. આપણે જનતા ફરસાણની બાજુમાં. હા એડ્રેસ છે એ આવી જજો તમે. અને જો આ નાના છોકરાના જર્મની કહેવાય. આ જર્મની છે ને, જર્મની 130 ના 100. 130 ના 100. આ ખાલી 130 ના 100. આ નાના છોકરા આપે જ ને, નાના છોકરા આખી ખીરમાં ખુશ થઈ જાય આમ ઉડાડી. હવે બીજી નવી આમ કઈ વેરાયટી યુનિક કઈ આમ કઈ આ રામપુર આવે પછી અલગ અલગ આઈટમ. અલગ. આ તો બહુ મોટી સાઈઝ છે. હા આઈટમ સારી. હા આનું શું છે? 5 પતંગ આવશે 70 રૂપિયા. 70 રૂપિયા 5 પતંગ. હા તો મિર્ચી. મિર્ચી આ પતંગ જો લાંબો કેટલો આવે? આમ જોયામાં કરોડો લાગે આમ લાંબો. 10 કલર આવશે એમાં. બધામાં 10 કલર. 10 કલર મિનિમમ. મિનિમમ. અને વેરાયટી અલગ અલગ મળે. પતંગ ભારેમાંથી જ છે આ બધા. સીલ આ કયા છે? ચાપટ છે. ચાપડ. આ ચાપટ કહેવાય.
આ કંઈક અલગ જોવા મળ્યો આપણે આ બધી કંઈક સારી એવી રીતના. આમાં 10 કલર. 10 કલર અલગ અલગ પેટર્ન જોતા આની શું કિંમત છે? 60 રૂપિયા 60 ના 5 પીસ. 5 પેટર્ન રામપુર રામપુર તો આપણે નથી ગયા પણ રામપુર ના છે એટલે ખાલી નામ રામ છે. ના રામપુર જ પ્યોર હો રામપુર ના છે. ખબર આ ખંભાત ના. આ ખંભાત ના ફેમસ તમને ખબર છે. આની કિંમત શું? 30 રૂપિયા આ 30 રૂપિયાનો બંધ. આ બધા ભાવ આમ ટોટલિંગ થઈ જાય ને આમ. હા Wholesale હોલસેલ માં? એટલે હોલસેલ માં અલગ થાય એટલે મિનિમમ કેટલા પીસ લેવાના? 100 પતંગ લેવાનો 100 પતંગ લ્યો એટલે તમારે એક આઈટમ માંથી એટલે એમાં ઘણો ફાયદો થઈ ઘણો જાય. ફાયદો થઈ જાય. અને હવે તો ક્યાંય બીજું નહીં હોય ને. આ ટાઈગર ના આ ટાઈગર 300 રૂપિયા પેલા 5 પીસ. 5 પીસ 5 પીસ. અને આ લંબુ સીલ એ 500 ની હો 500 ની હો. આમાંય થઈ જાય છે. હા આમાંય થઈ જાય છે. આ લંબુ એ 200 રૂપિયા સમજો 200 રૂપિયા બંધ. આ સાઈઝ બધી મોટી છે પણ વિડીયોમાં નાની લાગે છે. અને આ બધી દુકાનનો તમને રિવ્યુ દેખાડો. અને આ પતંગ એક અલગ છે. આ સાઈઝ સાડી 52 ની કહેવાય આ શું છે? છત્રી પતંગ કહેવાય છત્રી પતંગ કહેવાય. 300 આની કિંમત રૂપિયા શું છે? 300 રૂપિયા કિંમત. આની છત્રી પતંગ પર 300 રૂપિયા કિંમત છે. અને નવો તમે બતાવતા હતા ઓલો શું કહેતા હતા? 200 રૂપિયા સમજો 200 કંઈક સાડી 52 ની સાઈઝ સાડી 52 ની સાઈઝ 200 રૂપિયા પંજો. બધા સિયાવા અને તમારે લેવાય તો લઈ આવજો. આ એડ્રેસ એ કીધું છે. દુલ્હન લઈને ભાગ્યા જો હવે. તારી દુલ્હન લઈને ભાગ્યા છે. રોતો ને દાદા લઈને જાય છે. જો દાદા લઈને જાય. દાદા મજા આવી ગઈ. દુલ્હન ગમી ગઈ એટલે લઈને ભાગ્યા દાદા. બાદ છે ને 80 રૂપિયા હા બાજ જો મસ્તીનું છે આમ. જો આ બાજ ઉડાડવા અને આમાં પાછી લોખંડની હળી આવે ઓલી આવે છે. લોખંડની આવે ને એમાં ઓલી હળી. 400 ની 100 છે. આમાંય થઈ જાય ભાવ ને આ તો તમને લેવું હોય તો વી આવજો. બહુ મસ્તીની પતંગ છે. આ જોયામાં નાની લાગે. નાના છોકરા દીધી તો ખુશ થઈ જાય. બધા પતંગ જોવા મળે હાવ નાના છોકરાને. આનું શું છે? 140 રૂપિયામાં 100 પતંગ આવે 140 રૂપિયામાં 100 પતંગ આવે. આ પેક જો કેવી રીતના કરે પતંગ આવે નાના છોકરાઓ માટે રમવા માટે રમવા માટે અને તમારે શો ઓલા દુકાનમાં ડેકોરેશન કરવું હોય કામ આવે. અને ઓલા ટીંગાઈ ઈ મસ્તીના છે નાના છોકરા. ઈ તોરણિયા પતંગ છે. આ જો એ તોરણિયા પતંગ. આમાં નવરાત્રીના છે ને બધા તોરણ પડે તમારે એક 20 રૂપિયાનું તોરણ પડે 20 રૂપિયાનું. નવરાત્રીમાં ડેકોરેશન માટે તો બધા રીતે તમારે આલે અને હજી એક તમને મસ્તીનો પતંગ બતાવશે. જો આ મોટું પતલું નો છે. આ ઝાલર વાળો કહેવાય ને. આગળની ઝાલર ઈ 30 રૂપિયાનો પંજો આવે એમાં 10 વેરાયટી આવે 10 કલર આવે એમાં 10 કલર આવે. આ જો કેવો મસ્તીનો લાગે આમ જોયા. અને આ પતંગ લઈ ગયો. આ શું આ કયો પતંગ એક આ રામપુરી આવે ફૂલ સાઈઝમાં 80 રૂપિયાનો પંજો આવે 10 કલર 10 વેરાયટી આવે એમાં રામપુરી. રામપુર નો બને કે રામપુર તમે જાઓ કોમેન્ટ કરજો. જો મસ્ત મજાનો આપણે પતંગનો વિડીયો તો આવી ગયો છે. હવે તમને ગમ્યું હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ને ફરી મળશું એક આવા નવા વિડીયોમાં. મહાદેવ.